વેલકમ બેક. સમાચારોમાં આગળ નજર કરીએ તો પૂર બાદ હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. મનપા કમિશનર નવલા વાલા રિપોર્ટ સરકારને સોંપશે. 1200 કરોડને બદલે 3000 કરોડની માંગ કરી શકે છે. ડભોઈ રોડ પર આવેલ કાંસ કચરા સ્લજથી જામ. 20 વર્ષથી કાંસની સફાઈ કરવા સ્થાનિકોની રજૂઆત છે. ત્યારે ભાજપના જ પૂર્વ નગરસેવક વિજય પવારના સવાલ છે કે કાંસ સાફ થાય તો વરસાદી પાણી વિશ્વામિત્રીમાં જાય. રજૂઆતો કરી હોવા છતાં કોઈએ ધ્યાન કેમ ન આપ્યું? વિજય પવાર નજીકમાં જ શાળાના બાળકો અભ્યાસ કરે છે તેવું પણ નિવેદન આપ્યું. અરે સાહેબ, કેટલી વાર પૂરમાં પાણી આવે છે, સાપ ને સાપોલી આવી જાય છે. ઘણી વાર રજૂઆત કર્યા છતાં પણ આનો નિકાલ જ નથી આવતો. અને કેટલી વાર અને ખાલી 2, 4, 5 મહિને ઉપર સાફ કરી જાય છે. પાછું હતું એવું ને એવું, કોઈ મતલબ જ નથી કંઈ. આજે 20 વર્ષથી આ સ્કૂલમાં સ્કૂલ છે, 20 વર્ષથી આ પરિસ્થિતિ છે બસ. અને ગંદકી એટલી બધી આવે છે કે જે ઘણા બધા પેલા પશુ પક્ષીઓ પણ મરેલા અહીંયા તણાઈ આવે છે, ગંધાઈ આવે છે. કેટલી વાર તણાઈ આવે છે પણ આનો કોઈ નિકાલ જ નથી. રજૂઆત કરેલી ઘણી વાર, કેટલી વાર રજૂઆત કરેલી છે. શાળાના બાળકો અહીંયા ભણે છે, તેમને પણ રોગચાળો ફેલાય એવું લાગે છે અહીંયા? સાહેબ, ઘણી વાર ગંધાઈ છે, બહુ ખરાબ સ્મેલ આવે છે પણ કોઈ તંત્ર સાંભળતું જ નથી. બેદરકારી. આપણે એને સાફ કરવાની અંદર લાખો રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે. વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવે છે, એટલે 12 માસ દુર્ગંધ મારે છે. બાજુમાં સ્લોટર હાઉસ છે, એના માંસના ટુકડા બી અંદર નાખી દે છે, એ બી વાસ મારે છે. પછી આ બ્રિજ છે, એનો સ્લેબ જે પાણીના વહેણની બરાબર ચાલવું જોઈએ એનાથી નીચે સ્લેબ ભરવું જોઈએ, એની જગ્યાએ 2.5 ફૂટ ઉપર ભર્યું છે. એટલે 2.5 ફૂટ તો પાણી ભરાયેલું રહે. આપ જોઈ લો છો કચરા કેટલો છે, જોઈ લો. દરરોજ આટલું તળાઈને આવે છે પણ જવાની જગ્યા નથી. હવે સવાલ એ છે કે હું 100 વખત સમગ્ર સભામાં બોલી ચૂક્યો. 4 મહિના પહેલા વડોદરા શહેરમાં એક જ મહિનામાં 3 વાર પૂરની પરિસ્થિતિ આવી. ત્યારબાદ ઘણી બધી વરસાદી કાંસો સાફ કરવામાં આવી, પરંતુ પરિસ્થિતિ જેસે થે તેવી વડોદરા શહેરમાં થઈ જતી હોય છે. એક તરફ આજે જે રિસર્ચ કમિટી છે સાથે જે મ્યુનિસિપલ કમિશનર સરકારને વિશ્વામિત્રી નદીનો જે સર્વે કર્યા બાદ જે રિપોર્ટ છે તે સોંપવાના છે અને 12,000 કરોડની 3,000 કરોડનો આ સમગ્ર ખર્ચો થશે તેવું પણ માંગ કરવામાં આવી છે. પરંતુ જે સ્થાનિક લેવલે કામગીરી થવી જોઈએ તે થતી નથી. આ ડભોઈ રોડ પાસે આવેલી આ મેન વરસાદી કાંસ છે કે જ્યાં સાફ સફાઈ ન થતાં અહીંયા જે કચરો લોકો ફેંકી જાય છે તે અહીંયા આવે છે ને તેના કારણે આ કાંસ ચોકઅપ થઈ જાય છે. 4 કે 5 મહિનામાં એકવાર નામ માટે સાફ કરવામાં આવે છે ને ત્યારબાદ કોઈ જોવા નથી આવતું. વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરેલી છે, તેમ છતાં સાફ સફાઈ ન થતાં આ વરસાદી કાંસ ચોકઅપ થઈ ગઈ છે. એટલે કે જ્યારે વરસાદ આવે, ફરી પૂરના પાણી ફરી વળે અને ફરી એકવાર સાફ સફાઈનું નાટક કરવામાં આવે અને ત્યારબાદ પરિસ્થિતિ જેવી હોય તેવી થઈ જાય છે અને તેના કારણે વડોદરાવાસીઓ વારંવાર પૂરનો સામનો અને રોગચાળાનો સામનો કરતા હોય છે. ત્યારે આ રિસર્ચ કમિટીએ શું આ વરસાદી કાંસનો સર્વે કર્યો હશે ને જો સર્વે કર્યો તો પછી સફાઈ કેમ થતી નથી તેવા સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેર 2 મહિના પહેલા એક જ મહિનામાં 3 વાર પૂરનો શિકાર થયું, પૂરનો સામનો કર્યો. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે ભલે રિસર્ચ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને આજે મ્યુનિસિપલ કમિશનર અને જે રિસર્ચ કમિટી છે નવલાવાલા સાહેબ, તેઓ આજે મુખ્યમંત્રીને હાલ રિપોર્ટ આપવાના છે. 1200 કરોડની 3000 કરોડનો રિપોર્ટ આપવાના છે, પરંતુ જે સ્થાનિક લેવલે કામગીરી કરવી જોઈએ તે ક્યાંક નથી થતી. અને આ વાસ્તવિકતા એ છે કે જે રૂપારેલ કાંસ છે ડભોઈ રોડ મહાનગર પાસે આવેલી, ત્યાં એટલા બધા કચરાના ઢગલા છે અને ત્યાં આ લાઈન પણ વરસાદી કાંસની ચોકઅપ થઈ ગઈ છે, કારણ કે બ્રિજના જે દિવાલ બનાવી છે તે ક્રોસ બનાવી છે, એટલે કે વહેણ થતું નથી, વહેણ અટકી ગયું છે અને તેના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરેલા રહે છે. વારંવાર તંત્રની આંખ ઉગાડતા ભાજપના પૂર્વ નગરસેવક વિજય પવાર આપણી સાથે જે અગાઉ તેઓ તળાવની પણ મુદ્દા ઉઠાવ્યા હતા. સાહેબ, આ રૂપારેલ કાંસ આટલું આંખે દેખાતી વસ્તુ ત્યાં સાફ થાય અને પાણી આગળ વહે તો પણ વડોદરા શહેરમાં અડધું પૂર ના આવે અને અહીંયા તો કચરાના ઢગલા જોવા મળે. પૂર્વ વિસ્તારની અંદર જે વરસાદનું પાણી પડતું હોય છે, એ પૂર્વ વિસ્તારનું વરસાદનું પાણી હોય કે વારાસિયાનું પાણી હોય કે આજવા રોડનું પાણી હોય કે તમારે ચારા દરવાજા વિસ્તારનું પાણી હોય, એ સમગ્ર પાણી તમારું રૂપારેલ કાંસથી આ તમારે રૂપારેલ વીઆર ટોકીજ રહી અને પાછળથી તમારે બીજી એક આયુર્વેદિક કોલેજની કાંસ આવે છે. એ કાંસ આયુર્વેદિકવાળી કોલેજની કાંસ સ્ટ્રેટ તમારે ખોડિયારનગરથી આવતી હોય છે. આ બે જે કાંસો છે મહાનગર પાસે ભેગી થતી હોય છે. સાથે સાથે તમારે આ જે એસટીબીનું પાણી જે છે, નવાપુરાનું પાણી એસટીબી પર આવે છે, એવું ચાર દરવાજા વિસ્તારનું પાણી એસટીબી પર આવે છે શુદ્ધિકરણ કરવા માટે. અને એ સમગ્ર પાણી શુદ્ધિકરણ કર્યા પછી બી આ મહાનગરની આ કાંસ છે એમાં છોડવામાં આવે છે અને આ પાણી સીધું તમારે જાંબા નદીમાં આ ઠલવાતું હોય છે. પણ આ જે કાંસ છે તમે પાછળ જોઈ શકો છો તે છેલ્લા 20 થી 25 વર્ષથી આ જ પરિસ્થિતિ છે.
જો આને તમે પૂરેપૂરી ખાલી કરી દો, આની અંદર છે ને સ્લજ ભરાયેલું છે, કારણ કે એસટીપીનું પાણી 50% પાણી એની અંદર ડાયરેક્ટ છોડી દેવામાં આવે છે ટ્રીટમેન્ટ કર્યા વગર. હું જ્યારે કાઉન્સિલર હતો ત્યારે બી મેં સમગ્ર સભામાં રજૂઆત કરેલી છે કે એસટીપીનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડવામાં આવે છે. હવે જે પાણી છોડવામાં આવે છે એનો સ્લજ આની અંદર બધો બેઠેલો છે. હવે સ્લજના લીધે આ જે 15 થી 20 ફૂટ ઊંડી કાંસ છે એ તમે જોઈ શકો કે ખાલી 1 ફૂટનું પાણી ઉપરથી વહન કરતું હોય છે. આ જો પૂરેપૂરી ખાલી કરવામાં આવે તો પૂર્વ વિસ્તારનું ને શહેરનું પાણી ભરાય જ નહીં. વરસાદનું પાણી ડાયરેક્ટ તમારે જાંબા નદીમાં જતું રહે. આ રૂપારેલ કાંસનું જે પાણી છે, વરસાદી પાણી આવે તો એ વિશ્વામિત્રી નદીમાં જાય, જાંબાથી તે મળે, પરંતુ અહીંયા જ્યારે કચરાના ઢગ હોય અને ચોકઅપ હોય, સ્લજ ભરાયેલો હોય તો પાણી ક્યાંથી આગળ જવાનું? ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે આ સવાલ ઉઠાવ્યા છે. રજૂઆત વારંવાર કરી છે પણ સાંભળવા કોઈ તૈયાર નથી અને ફક્ત રિસર્ચ કમિટી, પેપર પ્રોજેક્ટ, આ બધી વાતોથી જ કાગળ ઉપર કામગીરી કર્યાથી વડોદરા શહેર વારંવાર પૂરનો સામનો કરે છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. ખંભાત નગરપાલિકાના કર્મચારીઓએ પાલિકાનો ઘેરાવ કર્યો. કર્મચારીઓએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કોન્ટ્રાક્ટનો વિવાદ છે, જેના કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને અપાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સફાઈ કર્મીઓની સંસ્થાને નોકરી આપવા માટેની માંગ ઉઠી રહી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની શરમજનક ઘટના સામે આવી. ઠાસરા તાલુકા પંચાયત કચેરીએ જ ભ્રષ્ટાચારના વિરોધમાં ઉપસવામાં આ વિરોધ આવતા ભ્રષ્ટાચારનો મુદ્દો સામે આવતા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. વલ્લભપુરા ગામના લોકો ભ્રષ્ટાચાર વિરોધમાં ઉપવાસ પર બેઠા છે. અનેકવાર લેખિતમાં ફરિયાદો કરવા છતાં કોઈ જ તપાસ કે કાર્યવાહી ન થતાં અંતે આ ઉપવાસનો સહારો લીધો છે. 15મા નાણાં પંચની ગ્રાન્ટના કામો કર્યા વગર નાણાં ઉપડી ગયાના ગ્રામજનોના આક્ષેપ છે. ગામના બોરકુવા તેમજ રોડ રસ્તાઓના કામોમાં નાણાં ઉપડી ગયા પણ કામ ન થતાં ભ્રષ્ટાચારના આરોપ ઠાસરા તાલુકા પંચાયત કચેરીએ કરવામાં આવી રહ્યા છે અને ઉપવાસ પર બેસવામાં આવ્યું છે લોકો દ્વારા. સિંગવડના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના બોગસ જોબ કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી દ્વારા વર્ષ 2020-21માં 23.34 લાખ રૂપિયાના 15 જેટલા કામો જેને ક્યારેય કરવામાં નથી આવ્યા તેને કાગળ પર બતાવી પૈસાની ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ મામલાની જાણ થતાં જ અધિકારીઓની ટીમ, તાલુકા વિકાસ સહાય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળ તપાસ હાથ ધરી છે. હવે આ લોકોએ મંજૂર કરે સાહેબ શું કર્યું કઈ ખબર પડતી પૂછવા જાય કે થઈ હશે જવાબ આપે. અમારે ત્યાં એટીવીટીમાં રોડનું કામ મંજૂર થયેલું હતું 21-22માં, અત્યાર સુધી આ કામ થયું નથી અને મળીતાઓ દ્વારા આ પૈસા બારોબાર ઉપાડીને ચાવ કરી ગયેલ છે. શું કહેશો, તમારા મધરના નામ પર જે બોર વિથ મોટરનું કામ આલવામાં આવ્યું છે, બોર કરાયો છે, મોટર આપી છે કે નથી આપી? ના, નથી આપી સાહેબ, કરાયો જ નથી ને બોર. શું નામ તમારું? મારું નામ લુહાર દિનેશભાઈ બળવંતભાઈ. પોતાના ખર્ચે જ બોર કરેલો છે, હજુ એમાં મોટર નાખી નથી. 400 ફૂટ બોર કરેલો છે. અચ્છા, તો આ લિસ્ટની અંદર તમારું પણ નામ છે, તો કેટલા રૂપિયા ઉપડ્યા છે તમારા નામ? અમે 58,000 અમે પેપરમાં જોયું, પછી મને ખબર પડી. મને ખબર નથી શું પરિસ્થિતિ છે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે, અનેક જોબ કાર્ડો ખોટા બનાવીને જે કામગીરી કરવાનો જે મામલો છે સામે આવ્યો છે, તેને લઈને અધિકારીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. હાલ જે અધિકારીઓ છે, તાલુકા વિકાસ અધિકારી છે, તેઓ તેમની ટીમ સાથે અહીંયા જે સ્થળ તપાસણી માટે પણ આવ્યા છે. આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કહેશો કે આ જે આખી ઘટના હતી જે સામે આવી છે અને કૌભાંડ જે છે 1.5 કરોડ ઉપરનું જાય છે, શું કહેશો? જે તાલુકાની ટીમ સાથે અત્યારે સ્થળ ઉપર જે વર્તમાનપત્રમાં જાહેર થયેલું છે તો એ કામોની અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ અમે. એ પછી વિગતવાર જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરીશું. એમાં એ જ છે કે અમે સ્થળ અને રેકર્ડ આધારિત ચકાસણી કરીને હજી વિગતવાર પછી રિપોર્ટ કરીશું. એટલે અત્યારે તપાસ ચાલુ જ છે, તપાસ કરીને રિપોર્ટ કરીશું. લાભાર્થી છે આ વણકરવાસમાં આરસીસી આવી છે અને સંડાસ બાથરૂમ આવી છે. સાહેબ, આ જે ગ્રુપ ગ્રામ પંચાયત મછલાઈની અંદર જે કંઈ સ્થળ પર હમણાં સવારથી જ અમે ચેક કર્યું, બધી સ્થળ પર બધા જ કામ થયેલા છે. મિની લાઈનનું કામ જે મારા નામમાં જે થયેલું છે એ બી સ્થળ પર બનેલ જ છે અને બધી વ્યવસ્થા એની પાણીની બી ચાલુ જ છે. હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ. બનાસકાંઠાના ભાભરના ગાંગુણ ગામે
GIPL કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદે દબાણ કરી પ્લાન્ટ ઊભો કર્યાનું સામે આવ્યું છે, જેને લઈ ગાંગુણ ગ્રામ પંચાયતે જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે. આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રજકણો આજુબાજુના રવિ પાકોને મોટું નુકસાન કરી રહ્યું છે, તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. GIPL એજન્સીએ ગાંગુણ ગામે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કર્યાનો આરોપ લાગ્યો છે, જેને લઈ સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનો દબાણ હટાવી દેવા નોટિસ ફટકારાઈ છે. જો કે જમીન ખાલી કરવામાં નહીં આવે તો કલેક્ટર સુધી રજૂઆત કરવાની પણ સરપંચે ચીમકી ઉચ્ચારી છે. જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે એ જગ્યાની બદલેથી વધારે પૂરતી પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે, એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું. કોણે કઈ કંપની છે, શાની કંપની? એ ગુજરાત ઇનુપા કંપની ડામર રોડની છે. બરોબર. એ લોકોને તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી? હા, નોટિસ આપેલી છે. અમે વારંવાર સમય પહેલા આપેલી નોટિસ તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે. એનો કોઈ જવાબ તમને આપેલો? હજુ સુધી જવાબ નહીં આપ્યો. સુરતમાં બહારની મંડીઓમાં કાપડ માર્કેટ ઠંડુ પડ્યું છે. દરરોજ 10 થી 12 ટ્રક ગુડ્સ રિટર્ન આવી રહ્યા છે. ગુડ્સ રિટર્ન આવતા વેપારીઓ ચિંતિત બન્યા છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે રિટર્ન માટે ઓવર ડિસ્પેચિંગ એક કારણ છે. તેજીના કારણે વધારે માલ મંગાવ્યો હતો. સુરતમાં 350 જેટલા ટ્રાન્સપોર્ટર છે. વરસાદી માહોલ પણ મંદીનું કારણ છે. સામાન્ય દિવસોમાં 5 જેટલી ટ્રક ગુડ્સ रिटर्न आवे છે. बाहर व्यापार बिल्कुल चला नहीं है. व्यापार की स्थिति लोगों ने उत्सुकता के साथ समझ के माल खरीदा था और वो माल उनके हाथ में रह गया. अभी नया माल लेने के लिए वो चाहते हैं कि ये अपने ऊपर वजन कम करके ही लेना है. इस कारण से थोड़ा रिटर्न आ रहा है. વલસાડમાં ફૂડ પોઈઝનિંગથી એક મહિલાનું મોત નીપજ્યું છે. વાસી સમોસા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું. વલસાડના અબ્રામાની ઘટના છે જે સામે આવી રહી છે. સમોસા ખાધા બાદ મહિલા અને 2 બાળકોની તબિયત લથડી, જેમાંથી મહિલાનું મોત થયું છે. તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વર્ષીય આ ઘટના દરમિયાન મહિલાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું, જ્યારે 2 બાળકો હોસ્પિટલમાં હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. સમોસા ક્યાંથી ખાવામાં આવ્યા, કોના દ્વારા બનાવવામાં આવ્યા છે, તમામ પ્રશ્નોને લઈ અને પોલીસ હાલ તજવીજ કરી રહી છે. ત્યારે તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને બાળકોને હાલ સારવાર હેઠળ છે, તબીબોની સારવાર હેઠળ છે, જ્યારે મહિલાનું 35 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો સુરતમાં ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પાસે પંચનામું કરાયું. મુખ્ય આરોપી ગુરુમુખ ચીખલીઘરને સાથે રાખવામાં આવ્યો, જ્યારે રીઢા આરોપી શુભમ ઉર્ફે માફિયા પણ સાથે રખાયો. બમોરીલી રોડ પર આ સરઘસ કાઢવામાં આવ્યું. ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરી હતી અને ત્યારબાદ તેઓ તમામ ફરાર થયા હતા. નેપાળ બોર્ડર ક્રોસ કરવા જતાં 2 આરોપી ઝડપાયા. ગુરુ ચીખલીગર શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરાઈ છે અને આ બંનેનું હાલ વરઘોડો કાઢવામાં આવ્યો છે. આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું. આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાનલેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો. એ લોકોનું અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે, એટલે અમારી ટીમે એમનો પીછો કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા. વડોદરામાં વ્યાજખોર સહિત 5ની ધરપકડ કરાઈ છે. ગોત્રીના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરી હતી. વેપારી પાસેથી 6 લાખના બદલે 15 લાખ પડાવ્યા. વ્યાજખોર ઘનશ્યામ ફૂલબાજ સહિત 5ની ધરપકડ કરાઈ છે. આરોપીએ વ્યાજખોરો પાસે 6 લાખ વ્યાજે લીધા હતા. સાથે જ એસીપીએ માહિતી આપી કે 2 વર્ષમાં 6 લાખના 15 લાખ વસૂલાયા હતા. 15 લાખ લીધા બાદ પણ વ્યાજની ઉઘરાણી કરતા હતા. પૈસા ન આપે તો જયુથે મારી નાખવાની ધમકી આપતા હતા. જ્યારે ગોત્રી પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. લાખ રૂપિયા સને 2020 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 6 લાખ રૂપિયા વ્યાજે આપેલ 5% અને એની પાસેથી કુલ રૂપિયા 15,04,000 રૂપિયા વસૂલ કરેલ.
તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ બાકી છે એમ કહી એને વારંવાર ધમકીઓ આપી અને ગાળાગાળી કરી અને એની સાથે ગેરવર્તન કરેલ, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલા અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પોલીસે 8,678 કિલોગ્રામ માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે એક મોબાઈલ સહિત 93,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને એસઓજીએ આણંદ ટાઉન પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીબા તથા તેનો દીકરો હર્ષિત રાજુભાઈ ખલીબા બંને નડિયાદના વતની છે. તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ, જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીબા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ. અમીરગઢ પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પકડાતા એસપીનું ફૂલહારથી સ્વાગત કરાયું. બજારમાં સુરક્ષા પૂરી પાડવા એસપીનું આશ્વાસન. ત્યારે વેપારીને મારામારી અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આખરે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને તેઓની તપાસ હાથ ધરી છે. અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી, એલસીબી અને એસઓજીની લગતી ટીમ બનાવી, જે લૂંટનો બનાવ બનેલો હતો તેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો. સાયબર ક્રાઇમના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. 2 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અન્ય 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જૂનાગઢ પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. મહિલા સહિત 8 આરોપી જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ પર 50 કરોડની સાયબર ક્રાઇમની ફરિયાદ છે. તો લખતર પોલીસે પોક્સોના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી લખતરની સગીરાને ભગાડી ગયો હતો. યુપીના આરોપી વિશ્વકુમારને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઇન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. આરોપી સગીરાને યુપીના શાહજહાંપુર લઈ ગયો હતો. યુપીના શાહજહાંપુરમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબીના ટંકારાના નેકનામ ગામેથી અપહરણ થયેલા 2 બાળકોને પોલીસે હેમખેમ શોધી કાઢ્યા છે. તેમજ અપહરણ કરનાર આરોપી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. વાડીમાં રમી રહેલા શ્રમિકોના બંને બાળકોને આ મહિલા અપહરણ કરીને ઉઠાવી ગઈ હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકોને મુક્ત કરાવતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ અને આ અપહરણનો ગુનો શોધી કાઢ્યો છે. આ અપહરણનો ગુનો શોધવામાં ખાસ જેમાં એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે હેમખેમ મળી આવ્યા. અને ગાંધીનગરમાં સિનિયર સિટીઝન માટે નવી યોજનાનો પ્રારંભ કરાયો છે. સિનિયર સિટીઝનને ઘરે જ આરોગ્યની તપાસ થશે. આરોગ્ય રથને મેયરે લીલી ઝંડી આપી અને પ્રારંભ કરાવ્યો છે. હાલ 35,000 સિનિયર સિટીઝનને સેવામાં આવરી લેવામાં આવશે. ત્યારે તબીબ અને નર્સનો આરોગ્ય રથમાં સમાવેશ કરાયો છે. આરોગ્યલક્ષી સેવાઓ સાથે મેડિકલ ટેસ્ટ પણ થશે. વૃદ્ધોના આરોગ્યને લઈને અત્યારે અમે જે આરોગ્યની યોજના જાહેર કરી છે એમાં અમે 60 વર્ષ અને એનાથી વધારેનું રજીસ્ટ્રેશન કરીએ છીએ અને એમાં માત્ર આધાર કાર્ડની ઝેરોક્સ સાથે રજીસ્ટ્રેશન કરીએ છીએ અને અમારો આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર એમનું ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે અને એમાં અમારી ટીમ પૂર્ણપણે એમનામાં આરોગ્યની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર અમે સતત
કાર્ય કરીશું અને અમારા વૃદ્ધોની ગાંધીનગરમાં 35,000 કરતાં પણ વધારે વૃદ્ધો છે, એમની આરોગ્યની ચિંતા કરવાની એ અમારી ફરજ છે. અને અમરેલી ખાતે ત્રિદિવસીય FPO મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દ્વારા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો સાથે સીધું જોડાણ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. દિલીપ સંઘાણીના હસ્તે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ખાતરની અછત હોવાની વાતોના દિલીપ સંઘાણીનો સ્વીકાર પણ કરાયો હતો. તેઓએ કહ્યું કે ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાય છે. FPOના માધ્યમથી જે ઉત્પાદન થાય છે, જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે, એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું. એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં કાર્ડના સહયોગથી કરવામાં આવ્યો. કાર્ડ મીન્સ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ. આજે આ FPO દ્વારા જે ખેડૂતોનો મેળો ભરાણો છે, મેળાની અંદર અમને હવે એવું થાય છે કે હવે જે ખેડૂતો જે પોતાનું પ્રોડક્શન તૈયાર કરશે એ સીધો ડાયરેક્ટ ખેડૂતને જ ફાયદો થશે. અને જે ખેડૂતોના બહેનો છે કે જે ભાઈઓ જે પ્રોડક્શન પોતાના ખેતરમાંથી તૈયાર કર્યું છે, જે બહેનોએ પોતાના હાથથી જે વસ્તુ બનાવી છે, એનો સીધો પૈસો એના પોતાના હાથમાં જાય, જે વસેટિયા પાસે કોઈ પાસે જશે નહીં. ટેલેન્ટ હન્ટ શો યંગ ઇન્ડિયા કે બોલની સિઝન 5 લોન્ચ થઈ છે. અમદાવાદ ગુજરાત યુથ કોંગ્રેસે સિઝન 5ને લોન્ચ કરી છે. વિજેતાઓને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક કરાશે. નવા યુવા ચહેરાઓને યુથ કોંગ્રેસમાં જોડાવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બેરોજગારી, ડ્રગ્સ મુદ્દે આધારિત યંગ ઇન્ડિયા કે બોલ સિઝન 5 યુવાનો ડ્રગ્સના દૂષણથી દૂર રહે તે માટે યુથ કોંગ્રેસનો આ પ્રયાસ છે. નહીં નોકરી દોના પ્રોગ્રામ માધ્યમથી આપણે ડ્રગ્સ જે જગ્યાએ મળી રહ્યું છે, આ સેવન થઈ રહ્યું છે, એને અટકાવવા માટે આ રીતનો વિથ IVC એપ્લિકેશન દ્વારા અને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા એક પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની પહેલ જોવા મળી. વિદ્યાર્થીઓના ઇનોવેશન માટે અમદાવાદમાં એક દિવસીય સેમિનાર યોજાયો. તમામ જિલ્લાઓના DEO, DPO અને DPEO હાજર રહ્યા. ઇનોવેશનનું રજિસ્ટ્રેશન કરી શકે તે માટે વેબ પોર્ટલ બનશે. જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બને તેવું આયોજન કરાયું છે. આજે મને કહેતા બાબતનો આનંદ છે કે પૂરા દેશમાં આપણા 216 જેટલા લગભગ આપણા યુનિકોર્ન છે. એમાં આપણા ગુજરાતના પણ યુનિકોર્ન જે છે એમાં આગળ વધે અને આપણા વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે એજ્યુકેશન મેળવે છે એવું નહીં, પણ એ સ્ટાર્ટઅપના માધ્યમથી નોકરી દાતા બને એના માટેના પ્રયત્નો આવનારા સમયમાં કરવાના છે. આપણા વિદ્યાર્થીઓ જોબ સિકર્સ નહીં પણ જોબ મેકર્સ બનવા માટે આગળ વધે એના માટે એક આ પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ તરફથી અમે કરવા જઈ રહ્યા છે. અને આજે એનો એક દિવસીય સેમિનાર છે. દરેક ડિસ્ટ્રિક્ટથી અમારા DO, DPO જે પધાર્યા છે. 4 જે વર્કશોપ છે, વર્કશોપમાં 4 જે સેમિનારમાં આપણા જે વક્તાઓ જે છે જે એનું માર્ગદર્શન આપવાના છે. આ સાથે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.